મોર્નિંગ ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, જો કેટલા વાગી ગયા છે? 8 વાગી ગયા છે અને મારું બધું જ ઘરનું કામ બાકી છે. અહીંયાથી બધું એમના એમ જ છે ને છોકરાઓ પણ તૈયાર થઈ ગયા છે કારણ કે છોકરાઓને સ્કૂલે જવાનું છે અર્લી મોર્નિંગમાં. તો એ લોકોનો 8 વાગ્યાનો ટાઈમ છે, સોરી 8:30નો ટાઈમ છે. અત્યારે વિન્ટર સિઝન ચાલે છે એટલે એ લોકોને વધારે ઠંડી પડે એટલે એના માટે એ લોકોને 8:30નો ટાઈમ છે. તો જો એ લોકો ઉપર ટેરેસ ઉપર શું કરે છે ને એ બતાવો. અત્યારે ટેરેસ ઉપર ગયા છે એ લોકો. એ લોકોને વહેલા વહેલા મેં તૈયાર કરી નાખ્યા છે. હાય, પાણી નથી આવતું અત્યારે, બંધ કર. તું તૈયાર થઈ ગઈ? હું ના, પાણી બંધ હોય અત્યારે, રવા દે. ચાલ ચાલ. જો અહીંયા મમ્મી છે, મમ્મીએ પણ નાહી ધોઈ લીધું છે ને મમ્મી અહીંયા તુલસી માતાની પૂજા કરવા માટે આવ્યા છે. તુલસીના દીવા કરે છે, તુલસી માના. ગુડ મોર્નિંગ મમ્મા. જો અમારા દ્વિજ પણ શું કરે છે? દ્વિજ, તે સૂર્યનારાયણને ચડાવી દીધું પાણી? તો પાણી થોડુંક જ હતું. એ લોકો શું કરે છે? ચીડિયા. તો ગાઈસ, જો અહીંયા કેટલી બધી કાબર આવેલી છે મોર્નિંગમાં. એ લોકો પણ અંદરો અંદર ગપશપ કરે છે સવારમાં. ઓકે ગાઈસ, તો જો હવે આ બે જણા છે ને સ્કૂલે જાય એટલે આપણું બધું કામ, અહીંયા હજુ કામ બાકી છે. મયંક પણ સૂતેલા છે હજુ. તો જેમાં દ્રષ્ટિને તરત રડવું આવી જાય. ખબર નહીં શું થયું. શું થયું? ઓય, હું નહીં ચડાવવા દીધું? પાણી ચડાવવા નહીં આપ્યું ભાઈએ તને? હાય હાય, હવે જો આને રડવાનું ચાલુ થઈ ગયું. એને એના ભાઈઓએ પાણી નહીં આપ્યું ચડાવવા માટે અને ઉપર અહીંયા ટેરેસ ઉપર રોજ પાણી આવે છે. આજે પાણી આવ્યું નથી હજુ. મોર્નિંગમાં વહેલા આવે છે પાણી એટલે હજુ પાણી આવીને વયું પણ ગયું. કંઈ નહીં, જો હજુ તો કામ બધું જ બાકી છે. કંઈ નહીં, છોકરાઓ જાય એટલે આપણે ફટાફટ કામ પતાવી નાખીએ. દોસ્તો, ગુડ મોર્નિંગ તો તે કીધું જ નહીં. તો ગુડ મોર્નિંગ તો નહીં બોલી. હજુ તો મયંક પણ સૂતેલા છે ને અહીંયા મારે છોકરાઓ માટે મેં નાસ્તો બનાવ્યો છે આજે, પુડલા. ને મયંક માટે પણ બનાવવાના બાકી છે. બધી તૈયારી કરી નાખી છે. તો હવે ખાલી કામ બાકી છે કચરા પોતા. આજો સંતા કુકડી રમે સવારમાં. કપડાનો ઢગલો પડ્યો છે. એમાં શેઠ હજુ સૂતેલા છે. કંઈ નહીં, છોકરાઓ સ્કૂલે જાય એટલે આપણે ફટાફટ કામ પતાવી નાખીએ ને હું પણ તૈયાર થઈ જાઉં કારણ કે મારે પણ થોડુંક મશીનનું કામ છે. તો હું પણ ફટાફટ તૈયાર થઈ જાઉં. ઓકે, તો કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો. ફ્રેન્ડ્સ, ફાઇનલી છોકરાઓને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે પણ નીચે આવી ગયા છે. આ છે મારી ઓફિસ જેમાં મયંક બેસીને કામ કરે છે, વર્ક કરે છે. આ છે મયંકના પપ્પા એટલે કે મારા સસરા. આ છે મારી આખી ઓફિસ. આટલા બધા જ મયંક કામ કરે છે સવારથી માંડીને સાંજ સુધીમાં. કોઈને પણ કરાવવા હોય તો આવી શકો છો. જો આ લોકો બે જણા નીચે આવી અને મસ્તી કરે છે હવે કારણ કે હજુ 10 મિનિટની વાર છે એ લોકોને. ચલો નીચે આવી ગયા છે એટલે અહીંયા ઓફિસની આપણે સાફ સફાઈ કરી લઈએ. પહેલાં સાફ સફાઈ કરવાની છે. પહેલાં સાફ સફાઈ કરી લઉં, પછી છોકરાઓ જાય એટલે પછી આપણે નાવા ધોવાનું કરીએ.
ફ્રેન્ડ્સ જો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે, નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. મશીનમાં કપડાં પણ નાખી દીધા છે. મશીનમાં કપડાં નાખી દીધા છે. થોડા કપડાં હતા જે પાણીમાં જ કાઢવાના હતા અને કલર ચાવ્યા હતા, એને હાથેથી ધોઈ નાખ્યા છે. તો હું પણ અહીંયા તૈયાર થઈ ગઈ છું. હજુ તો મયંક સૂતેલા છે. તો જો કાલે સન્ડે હતો એટલે મેં થોડી ઘણી શોપિંગ કરી હતી, તે હું તમારી સાથે શેર કરું. ચલો તે હું તમને બતાવું કે મેં કાલે શું શોપિંગ કરી. કાલે સન્ડે હતો એટલે શોપિંગ કરી થોડીક. અને મમ્મી જો પણ રસોઈની પણ તૈયારી કરવા માંડ્યા છે. મમ્મી અહીંયા મમ્મી આજે શું બનાવવાનું? ફુલાવાનું શાક. થોડુંક રવા દેજે, મેં દ્રષ્ટિને ભાવે છે ફુલાવા. તો મમ્મી જો બપોરની રસોઈની તૈયારી કરવા માંડ્યા અને હું તમને બતાવું કે મેં કાલે શું શોપિંગ કરી. અને કાલે છે ને મારી પાસે ચંપલ નહોતા અને મારે સન્ડે ફરવા જવાનું છે, તો ચંપલ લેવા ગઈ હતી. તો એક મેં પણ 2 જોડી ચંપલ લીધા છે. એક આ જોડી છે. કેવા લાગ્યા? આ રેગ્યુલરમાં યુઝ કરવા માટે લીધેલા છે અને અત્યારે વિન્ટર છે એટલે ફેન્સીનું ફેન્સી અને વિન્ટરની સિઝનમાં પણ ચાલે એવા. એક મોજડી લીધેલી છે. સાથે સાથે મયંકના શૂઝને એવું લેવા ગયા હતા, પણ મયંકના શૂઝ અમને મળ્યા નહીં. 2-3 દુકાન રેખલા, પણ મયંકના શૂઝ તો ન મળ્યા. મારા મળી ગયા એટલે આપણો સન્ડે ઉજવાઈ ગયો. હું એક જ જોડી લેવા ગઈ હતી, બટ 2 જોડી લઈને આવી. અને સાથે સાથે મેં દ્રષ્ટિ સારું હેરપિન લઈને આવી છું, રબર, જે હમણાં નવા ટ્રેન્ડમાં ચાલે છે અત્યારે. ઓનલાઈન જોઈ કે એની પ્રાઇસ પણ બહુ એ હતી, ઓનલાઈન બહુ મોંઘા હતા. અને આ છે મયંકના સોક્સ. શૂઝ ન મળ્યા, બટ એમને જેવા જોઈતા હતા એવા સોક્સ લઈ લીધા. તો આપણો અહીંયા સન્ડે ઉજવાઈ ગયો. કાલે સન્ડેની શોપિંગ થઈ ગઈ. ચલો તો હવે મયંક તો સૂતેલા છે, મારે મશીનનું કામ છે, તો હું ફટાફટ મશીને બેસી જાઉં. મારે મારો ડ્રેસ સીવવાનો છે, સન્ડે પહેરવાનો છે એટલે. તો કંઈ નહીં, ચલો પહેલાં ફટાફટ આપણે મશીને બેસી જઈએ. ફ્રેન્ડ્સ જો મયંક ઉઠી ગયા છે એટલે હવે એના માટે આપણે પહેલાં નાસ્તો બનાવશું. તમે અહીંયા નાસ્તાની તૈયારી કરી લીધેલી છે. જો પુડલા બનાવવાના છે, વેજીટેબલ પુડલા બનાવવાના છે, કારણ કે છોકરાઓ માટે પણ બનાવેલા હતા. તો મેં અંદર વેજીટેબલ્સ બધા મિક્સ કરી લીધેલા છે અને બ્લેન્ડર ફેરવી દીધેલું છે, એટલે છોકરાઓને પણ બહુ એ ના લાગે કે અંદર આવ્યા રાખીને છોકરાઓને ભાવે નહીં. એના માટે છોકરાઓને ભાવે ને એના માટે બધા જ વેજીટેબલ છે ને ગ્રાઇન્ડ કરી લીધેલા છે. તો હવે મયંક માટે ચા અને નાસ્તો તૈયાર કરશું. સાથે સાથે આપણે પણ નાસ્તો કરી લઈશું. જો મયંક છે ને નીચે ક્લાયન્ટ આવ્યા છે ને એટલે એ નાસ્તો લઈને બેસી ગયા છે. એમને ગરમા ગરમ ફૂગરું એવું આપી દીધું છે એટલે પણ અહીંયા મમ્મી માટે મેં તૈયાર કરી દીધું છે. સરસ મજાનો ફૂગરું તૈયાર થઈ ગયો છે. મમ્મી લેક્ચર આપે છે મયંકને. બહુ લેટ ઉઠ્યા છે ને આજે એટલે મમ્મી એને ખીચવાય છે. ચાલો આપણે જોઈએ એ લોકોને શું ખીજવાય છે. અહીંયા જોઈએ. જો અહીંયા એ લોકો નાસ્તો કરે છે 2 જણ. ભાજીનું શાક બનાવવાનું. તો હું ખીજવાતી હતી હમણાં. આજે બોલી પડી ને. હજુ તમને નહીં ઉઠાડવાના હતા અમે. મારે મશીનનું થોડું કામ છે ને, મશીનની દુકાને મશીનનું મટીરિયલ લેવા જવાનું છે. મારે ડ્રેસ સીવવાનો, ડ્રેસનું મટીરિયલ લેવાનું છે. ઇલાસ્ટિક છે ને દોરો છે, એવું બધું લેવા જવાનું છે. એને ઉઠાડવા પડ્યા મારે, ને તો આજે ઉઠાડવાનો વિચાર નહોતો. બટ કઈ નહીં, રિસાઈ ગયા. ખેર હવે જો એમને ક્લાયન્ટ છે, ક્લાયન્ટ પતાવી નાખે ક્લાયન્ટનું કામ, પછી આપણી સાથે આવશે. બીજું તો શું આવશે. તો જો આપણો પુડલો અહીંયા તૈયાર થઈ ગયું છે. હા સરસ મજાનું પુડલું તૈયાર થઈ ગયું છે.
હતા, બટ મયંક આવ્યા નથી એટલે હું પોતે જ આવી છું. મારે લેવાનું છે દ્રષ્ટિનું સીવવાનું છે અસ્તર અને રીલ. અને રીલ લેવાની છે, મીટર જ અસ્તર જોઈએ છે. અહીંયાની અમારી સરસ મજાની શોપ છે ત્યાં કટલરીની. બીજું બસ જ આ એક લીધી. હા તો મેં બુટ્ટી ને રીલ લઈ લીધી છે. 90 રૂપિયા. અસ્તર આવી જાય ને કાલે પાક્કું ને? ફ્રેન્ડ્સ, જો કટલરીની શોપથી તો હું આવી ગઈ, અસ્તર લેવા ગઈ હતી, બટ દ્રષ્ટિ માટે સીવવાનું હતું, એ અસ્તર મળ્યું નથી. તો હું મારું મટીરિયલ જે બાકી હતું ડ્રેસ માટેનું, ઇલાસ્ટિક છે અને સાથે રીલ, એ 2 વસ્તુ લઈને આવી છું. તો હવે ચલો ફટાફટ મશીને બેસીએ અને કામ પતાવીએ. થાકી ગઈ. મમ્મી પણ નથી, મમ્મી કપડાં સુકવવા ગયા છે આઈ થિંક. અને જો મમ્મી અહીંયા છે ને એ સાંજની પણ તૈયારી કરી નાખી છે. સાંજે અમારે બનાવવાના છે બાજરીના વડા, એટલે મમ્મીએ અહીંયા પણ તૈયારી કરી નાખી છે, મેથી સમારી નાખી છે. અને મમ્મી કપડાં સુકવવા માટે ગયા છે અત્યારે. તો ચલો ફટાફટ આપણે પણ મશીને બેસી અને વર્ક પતાવીએ ફટાફટ, કારણ કે છોકરાઓને પણ સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ જશે. પછી મારે કંઈ જ કામ નહીં થાય. તો જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આપણે પતાવી નાખીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો જો આપણે મશીને બેસી ગયા છીએ અને પહેલાં છે ને આપણે અહીંયા પાઇપિંગ મૂકવાનું છે. ગળામાં મારે ગ્રીન કલરનું છે અને અંદર મલ્ટી કલરનું છે, એમ્બ્રોઇડરી છે. તો એના માટે મારે અહીંયા વ્હાઇટ કલરની પાઇપિંગ મૂકવાની છે. તો અહીંયા મેં સિંગલ પાનું લઈ લીધું છે અને અહીંયા પાઇપિંગ કરવાની છે. પાઇપિંગ અહીંયા તૈયાર થઈ ગઈ છે. એની ઉપર આપણે પાછી એકવાર નાની સિલાઈથી પાઇપિંગ કરી દઈશું. આપણી પાઇપિંગ તૈયાર થઈ ગઈ છે. હવે પાઇપિંગને આપણે ડ્રેસની સાથે અટેચ કરી, એની અંદર જ આપણે અસ્તરને પાઇપિંગને આવી રીતે આ દેખાય ને એવી રીતે જ આપણે અટેચ કરવાનું છે એમાં. તો હવે આપણે ડ્રેસની અંદર પાઇપિંગને અટેચ કરી લઈએ પહેલાં. તો પહેલાં તો આપણે આ દોરો ચેન્જ કરવો પડશે એના માટે, કારણ કે મેં પાઇપિંગનો દોરો લીધેલો છે. તો હવે આપણે ડ્રેસનો મેચિંગનો દોરો લેવાનો છે, પછી આપણે ડ્રેસને સ્ટિચિંગ કરીશું. ફ્રેન્ડ્સ, જો હવે આપણે છે ને અહીંયા પાઇપિંગ લગાવીને કમ્પ્લીટ કરી લીધી છે. ને પાઇપિંગના દોરા પણ બહાર દેખાતા નથી, તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા પાઇપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. સરસ મજાની પાઇપિંગ પણ થઈ ગઈ છે. હવે છે ને મેં અહીંયા વધારે કપડું લીધેલું હતું, એક્સ્ટ્રા કપડું લીધેલું હતું. તો હવે એને આપણે મોટી મોટી સિલાઈ મારી અને જે બાકીનું કપડું છે એને આપણે કટ કરી લેવાનું છે. કટ થઈ જાય પછી આપણે બેક સાઈડ છે એને પણ અસ્તર લગાવી અને આપણે મેઇન ફેબ્રિક સાથે બેક સાઈડને પણ અટેચ કરી લેવાની છે. ઓકે, તો ચલો પહેલાં આપણે છે ને આવ્યું અસ્તર જ જોઈન્ટ કરી લઈએ. પહેલાં આની સાથે મોટી મોટી સિલાઈ કરી લેવાની છે. અસ્તરની સાથે પહેલાં જોઈન્ટ કરી લીધી છે અને પછી અસ્તરને આપણે મેઇન ફેબ્રિક સાથે મેં જોઈન્ટ કરી લીધેલું છે. તો હવે પહેલાં મોટી મોટી સિલાઈ આપણે અસ્તર સાથે કરી લેવાની છે.
જ્યાં જ્યાં આપણે પીનો મારી હતી ત્યાં સુધી આપણે સિલાઈ એવી રીતે મારવાની. આખામાં નથી મારવાની આપણે, આવી મોટી સિલાઈ જ મારવાની છે, કારણ કે આપણો અસ્તર અટેચ થઈ જાય ને બાકીનો ભાગ આપણે કટિંગ કરી લઈએ પછી આપણે જે મેન મોટી સિલાઈ છે એ કાઢી નાખવાની છે. આપણું અસ્તર અહીંયા અટેચ થઈ ગયું છે. હવે જે આપણે વધારાનો ભાગ છે એ કટિંગ કરી લેવાનો છે. ઓકે, મેં આઈડિયા પાઇપિંગ ફ્રેન્ડ્સ, તો જો આપણે છે ને અહીંયા મેન ફેબ્રિક સાથે અસ્તર પણ જોઈન્ટ થઈ ગયું છે. અહીંયા વધારાનો ભાગ પણ જે હતો એક્સ્ટ્રા કપડું એ પણ કટિંગ કરી લીધેલું છે. તો હવે આપણે છે ને બેક સાઈડ જોડવાની છે, તો બેક સાઈડને પણ અસ્તર સાથે અટેચ કરી લઈશું આપણે. 11:30 વાગી ગયા છે ને આ બે પણ આવી ગયા છે. અને જો આ લોકો અંદર ઝઘડે છે, બે જણા. દ્રષ્ટિને નાસ્તો કરે છે દ્રષ્ટિ, અને દ્વિજ અમારો અહીંયા પતંગ ઉડાવે છે. જો ઉડે છે, પતંગ ઉડે છે. એવું છે. જો ફ્રેન્ડ્સ એને છે ને કેટલા દિવસથી હવે કાંઈક ડે આવે છે, ઉત્તરાયણ આવે છે, બટ અહીંયા છોકરાઓ નાના નાના પતંગ ઉડાવે ને એટલે એને પણ શોખ થયો છે. પણ એને ટેરેસ ઉપર જવા દેવાનો નથી, કારણ કે ટેરેસ ઉપર એકલાને કોના વિશ્વાસે મોકલવું. એ થોડોક અમારો મસ્તીખોર છે વધારે, એટલે એ ટેરેસ ઉપર નથી જવા દેતા, એટલે અમે અહીંયા એ નીચે જ ગેલેરીમાં પતંગ ઉડાવે છે એની રીતે. તો જો ફ્રેન્ડ્સ આપણો ડ્રેસનો ફ્રન્ટ ભાગ એટલે કે આગળનો અટેચ થઈ ગયું છે અને આગળનો ભાગ સિવાઈ ગયો છે. હવે બેક સાઈડ કરવાની છે. હવે જોઈએ કેટલો ટાઈમ લાગે છે. મમ્મી અંદર રસોઈ કરે છે અને દ્રષ્ટિ પણ નાસ્તો કરે છે. તો જો અહીંયા મેં બેક સાઈડ અટેચ કરી લીધેલી છે. અટેચ થઈ ગઈ છે, એને મતલબમાં અહીંયા પિનઅપ કર્યું છે અને હવે એને સિલાઈ કરવાની છે. તો ચલો સિલાઈ કરી નાખીએ ફટાફટ, જેમ કામ બને એમ વહેલા ફટાફટ પતાવી નાખીએ. અહીંયા અસ્તર પણ અટેચ કરી લીધું છે, બેક સાઈડ અટેચ થઈ ગઈ છે, અને અહીંયા આપણે ગળું પણ અટેચ કરી લીધું છે. ગળાને આપણે પલટાવવાનું છે, એટલે અહીંયા જો આપણે અસ્તર સાથે ગળોને કટિંગ કરી લીધું છે અને હવે આપણે અહીંયા પલટાવી લઈશું. તો અહીંયા અંદરની સાઈડે નાના નાના કટ લગાવી દેવાના છે. ગળાને આવી રીતે બેક સાઈડ પલટાવી લેવાની. સોરી ફોર ધ નોઇઝ. તો આપણું ગળું અહીંયા પલટાવી લીધું છે. પછી આવી રીતે અહીંયા આને ઉપર આપણે આયર્ન કરી દેવાનું છે. અને હવે આપણે અહીંયા બેક સાઈડ ને ફ્રન્ટ સાઈડ બંને જોઈન્ટ કરી લેવાનું છે, અને પછી એની સ્લીવ્સ કટિંગ કરવાની છે. પહેલાં આપણે ફ્રન્ટ સાઈડ આગળનો ભાગ અને બેક સાઈડ બંને અટેચ કરી લઈએ, પછી આપણે એની સ્લીવ્સ કટિંગ કરશું. તો ફ્રેન્ડ્સ હવે છે ને આપણે બેક સાઈડ જોડવાની છે. બેક સાઈડ ને ફ્રન્ટ સાઈડને અટેચ કરી લેવાની છે. તો પહેલાં છે ને આગળનો ભાગ છે ફ્રન્ટ સાઈડ, એને આપણે સીધો જ મૂકવાનો છે, અને એની ઉપર આપણે બેક સાઈડનો ઉલટો ભાગ મૂકવાનો છે, અને પછી આપણે એને અટેચ કરવાનું છે. તો આપણે અહીંયા ઉપર છે ને હાંધા નથી મારવાના, અહીંયા આપણે સિલાઈ નથી કરવાની, આપણે અંડરગ્રાઉન્ડ સિલાઈ કરવાની છે. તો આપણે શોલ્ડર જોડવાના છે આવી રીતે. જે ઊંધો ભાગ છે બેક સાઈડનો, એને આપણે અસ્તરનો ભાગ છે એને પાછળની સાઈડે પલટાવી દેવાનો છે. પછી આપણે એને સિલાઈ મારવાની છે. લેટર વોશ કર દે, પછી હું તને શીખવાડ. તો લેટર વોશ આપણે એને અટેચ કરી લેવાનું છે. તો હવે છે ને આપણે અહીંયા બેક સાઈડ અટેચ કરવાની છે. સ્લીવ્સ આપણે અહીંયા શોલ્ડર અટેચ કરવાના છે. તો જો પહેલાં આપણે છે ને ફ્રન્ટ સાઈડનો ભાગ લેવાનો છે શોલ્ડરનો, અને એની ઉપર આપણે બેક સાઈડને ઉલટી મૂકવાની છે, ઊંધી મૂકવાની છે. અને પછી આપણે ઉપરથી સિલાઈ નથી મારવાની,
આપણે સિલાઈ દેખાય નહીં એવી રીતે આપણે મારવાની છે. તો પહેલાં આપણે બંનેને એક ભાગ ઉલટો અને એક ભાગ સીધો જ મૂકવાનો છે. અને પછી આપણે છે ને જે અસ્તરનો ભાગ છે એને આપણે ઊંધી રીતે બેક સાઈડ જવા દેવાનું છે. આવી રીતે એટલે બે અસ્તર બંને અહીંયા સાથે થશે અને બે ફેબ્રિક મેન સાથે થશે. એવી જ રીતે આપણે અહીંયા સિલાઈ મારવાની છે. તો જો તમે જોઈ શકો છો કે બે ફેબ્રિકનો ભાગ છે. જો તમે એક સાઈડ બતાવી દો પાછું એકવાર. આ છે મારો ફ્રન્ટ સાઈડનો ભાગ અને આ છે મારો બેક સાઈડ. આ છે મેઇન ફેબ્રિક, એની સાથે છે અસ્તર. ઓકે, તો બેક સાઈડનો ભાગ મારો ઉલટો છે. તો અહીંયાથી આપણે જો તમે જોઈ શકો છો આ અસ્તરનો ભાગ છે ઉપર આવી ગયો છે. તો અસ્તરને આપણે બીજી સાઈડ આમ મેન જે ફ્રન્ટ સાઈડનો ભાગ છે એની સાથે આપણે પલટાવી લેવાનો છે. તો અહીંયા બે અસ્તરના ભાગ સેમ થઈ ગયા છે અને અહીંયા મેન ફેબ્રિક સાથે થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા સિલાઈ મારી લેવાની છે. જોઈ શકો છો અંદર આપણે સિલાઈ બહાર દેખાતી નથી અને અહીંયા પણ સિલાઈ દેખાતી નથી. અંડરગ્રાઉન્ડ અંદર સિલાઈ આપણી થઈ ગઈ છે. સરસ મજાની અહીંયા આપણને ક્લીન એકદમ સરસ મજાની સિલાઈ પણ દેખાય છે. ફિનિશિંગ સાથે આપણું અહીંયા શોલ્ડર જોડાઈ ગયું છે. બેક સાઈડ પણ નથી દેખાતી, અંદરની સાઈડે શોલ્ડર નથી દેખાતા જોડેલા, એ પણ અંદરની આપણે અસ્તરની સાથે અટેચ થઈ ગયું છે. તો બસ આવી જ રીતે આપણે બીજો શોલ્ડર પણ આપણે આવી રીતે અટેચ કરી લેવાનું છે. આવી રીતે મેઇન ફેબ્રિક એમના એમ જ છે. ફ્રન્ટ સાઈડનો ભાગ એની ઉપર આપણે બેક સાઈડ જોડવાની છે. એને આપણે જે અસ્તરનો ભાગ છે એને આપણે આગળના ભાગ સાથે પલટાવી લેવાનો છે. ફ્રેન્ડ્સ, હું ઘરમાં જ વિડીયો શૂટ કરું છું એટલે અવાજ આવશે કારણ કે મારી ઓફિસ અને બધું જ ઘરમાં જ છે. જો પહેલા કોલર પછી કા પછી કો પછી દો તો લખ્યું છે પછી કો આપણા બંને શોલ્ડર અહીંયા અટેચ થઈ ગયા છે. આપણા શોલ્ડર બંને અહીંયા અટેચ થઈ ગયા છે. અંદર આપણી સિલાઈ અસ્તરની સાથે જોડાઈ ગઈ છે. સરસ મજાની અહીંયા ફિનિશિંગ સાથે શોલ્ડર અટેચ થઈ ગયા છે. તો આપણે બંને શોલ્ડર અટેચ થઈ ગયા છે. તો હવે આપણે અહીંયા સ્લીવ્સ કટિંગ કરવાની છે. તો હવે ચાલો આપણે ફટાફટ સ્લીવ્સ કટિંગ કરવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જો આપણે સ્લીવ્સ કટિંગ કરવાની છે. સ્લીવ્સનું માપ મારું આલ્મોન્ડનું માપ મેં લઈ લીધું છે. તો મારે અહીંયા 19 આવે છે. મેં મારું માપ લઈ લીધું છે. તો મેં 2 ઇંચ જેટલું 1 ઇંચ જેટલું મેં પ્લસમાં લીધું છે. એનું માપ લીધું છે. મોડી છે મારી 5 ઇંચ અને 1 ઇંચ પ્લસ કરી અને પછી 6 ઇંચની મોડી લીધેલી છે. અને મારી લંબાઈ ટોટલ લીધી છે મેં અહીંયા મારે લેવાની છે 14 ઇંચ. બટ કપડું નાનું છે એટલે એને મારે નીચેથી મોડીમાં પાઇપિંગ મૂકવાની છે એટલે પ્લસ થઈ જશે. તો અહીંયાથી આપણે સ્લીવ્સ કટિંગ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, જો આપણી અહીંયા સ્લીવ્સ બંને સાથે કટિંગ થઈ ગઈ છે. મારી બંને સ્લીવ્સ અહીંયાથી કટિંગ થઈ ગઈ છે.
ફ્રન્ટ સાઈડનો ભાગ છે એની અંદર આપણે થોડું કર્વ્સ આપવાનું છે. બંને સાથે કરી અને આગળથી થોડુંક આપણે હવે આપણે સ્લીવ્સ જોડીને જો સ્લીવ્સ જોડવાની છે એના માટે મેં વચ્ચેથી આપણે અટેચ કરવાની છે સ્લીવ્સને. જે આપણો ભાગ છે એને વચ્ચેથી આપણે અટેચ કરવાની છે અને બીજી સાઈડે અહીંયાથી અટેચ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ જો આપણી સ્લીવ્સ અટેચ થઈ ગઈ છે. વચ્ચેથી આપણે અટેચ કરવાની છે. બંને ભાગને અટેચ કરી લીધા છે. તો હવે જો આપણે આવી રીતે પલટાઈ લેવાનું છે, ઊંધી સાઈડ મૂકી દેવાની છે અને પછી આપણે છે ને અહીંયા મોટી એક સિલાઈ મારી લેવાની છે. બંને ભાગ આપણે ભેગા કરીને આવી રીતે આ બંને ભાગ આવી રીતે એક સરખા કરી લેવાના છે અને એમાં આપણે મોટી સિલાઈ એક મારી લેવાની છે. એમાં આપણે મોટી સિલાઈ મારી દેવાની છે અને જે એક્સ્ટ્રા કપડું વધ્યું છે એને કટિંગ કરી લેવાનું છે. હવે આપણે સ્લીવ્સને પણ પાઇપિંગ મૂકવાની છે તો આપણે પાઇપિંગ મૂકી દઈએ. એવી જ રીતે મેં બંને સ્લીવ્સને અટેચ કરી લીધી છે. અટેચ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા પાઇપિંગ મૂકવાની છે એટલે પાઇપિંગ આપણે કરી અને પાઇપિંગને પણ આપણે અહીંયા અટેચ કરી લઈશું. તો જો 1 વાગી ગયો છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પહેલાં જમી લઈએ. ડ્રેસ થોડોક બાકી છે, સ્લીવ જોડાઈ ગઈ છે અને થોડોક બાકી છે તો પહેલાં આપણે જમી લઈએ પછી કન્ટિન્યુ કરશું. તો ફ્રેન્ડ્સ જો આપણે છે ને અહીંયા સ્લીવ્સ અટેચ થઈ ગઈ છે તો હવે આપણે પાઇપિંગ અટેચ કરવાની છે. તો મેં આવી રીતે 2 વ્હાઈટ પાઇપિંગ લઈ લીધી છે. મારા ડ્રેસની મેચિંગની 2 પાઇપિંગ લઈ લીધી છે અને મેં પહેલેથી જ રેડી કરીને રાખેલી હતી પાઇપિંગને. તો મેં આવી રીતે 2 પાઇપિંગ લઈ લેવાની છે અને સાથે મેં અહીંયા છે ને એક પટ્ટી લઈ લીધી છે આવી રીતે. તો પહેલાં આપણે પાઇપિંગ અટેચ કરશું, એની ઉપર આપણે પટ્ટી અટેચ કરવાની છે સાથે સાથે. તો પહેલાં આપણે પાઇપિંગ અટેચ કરી લઈએ. આપણે એની ઉપર છે ને એક બીજી લોક સિલાઈ મારી લેવાની છે પહેલાં. ઓકે ફ્રેન્ડ્સ, તો જો આપણે અહીંયા સ્લીવ્સ અટેચ થઈ ગઈ છે અને હવે આપણે અહીંયા આની ઉપર પાઇપિંગ મૂકવાની છે. તો મેં મારા ડ્રેસની મેચિંગની એની મેં પાઇપિંગ લઈ લીધી છે અને ઓલરેડી પહેલેથી તૈયાર કરી લીધેલી છે. તો આવી રીતે આપણે બંને સ્લીવ્સની પાઇપિંગ લઈ લેવાની છે અને પછી એક નાની એવી અહીંયા આવી પટ્ટી લઈ લેવાની છે. તો પહેલાં આપણે સ્લીવ્સની સાથે પાઇપિંગ અટેચ કરી લઈશું. તો એના માટે સ્લીવ્સને આપણે સીધી રીતે જ મૂકવાની છે અને પાઇપિંગને આપણે અટેચ કરવાની છે એની સાથે. આવી રીતે આપણે પાઇપિંગ મૂકી દેવાની છે પહેલાં.
સિલાઈ મારી લેવાની છે. તમે આની સાથે આ પટ્ટી પણ અટેચ કરતા જઈ શકો છો. પટ્ટી કરવી હોય અટેચ તો તમે સાથે સાથે કરતા જાઓ તો પણ વાંધો નહીં. પાઇપિંગનું જે સિંગલ પાનું આવે છે ને એ જ લેવાનું છે, એટલે એનાથી ફિનિશિંગ સરસ બેસશે અને પાઇપિંગનું લુક પણ સારું આવશે. ફ્રેન્ડ્સ, જો આપણી પાઇપિંગ અહીંયા અટેચ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણી પાઇપિંગ અટેચ થઈ ગઈ છે. આ પટ્ટી આપણે અટેચ કરી લીધી છે. તો હવે આપણે પટ્ટીને અંદરની સાઈડે ફોલ્ડ કરી દેવાની છે આવી રીતે. આપણે એની ઉપર સિલાઈ મારી દેવાની છે. જે એક્સ્ટ્રા દોરા હોય એ બધા આપણે કટિંગ કરતા જવાનું છે, એટલે આપણા ડ્રેસનો લુક પણ એકદમ સરસ મજાનો આવશે. પાઇપિંગ પણ અહીંયા અટેચ થઈ ગઈ અને ઉપર આપણે દોરા પણ અહીંયા કટિંગ કરી લીધા છે, અને તમે જોઈ શકો છો. સરસ મજાની આપણી પાઇપિંગ પણ ફિનિશિંગ સાથે અટેચ થઈ ગઈ છે. એવી જ રીતે આપણે બીજી સ્લીવ્સને પણ એવી રીતે જ પાઇપિંગ અટેચ કરી લેવાની છે. તો મેં અહીંયા બીજી સ્લીવ્સને પણ અટેચ કરી લીધી છે પાઇપિંગ, અને એને પણ અહીંયા આવી રીતે પટ્ટીને ફોલ્ડ કરી લેવાની છે. કાપડને ફેબ્રિકને પણ સરખું કરતું જવાનું છે, એટલે અહીંયા નીચે જો આપણે સરસ મજાની અહીંયા બીજી સાઈડની પણ પાઇપિંગ અટેચ થઈ ગઈ છે, અને ઉપરથી પણ આપણે ફોલ્ડ કરી અને અહીંયા સિલાઈ મારી લીધી છે. તો હવે આપણે બેક સાઈડ ને સ્લીવ્સ બધું જ કમ્પ્લીટ જોડાઈ ગયું છે, અટેચ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા ડ્રેસને સાઈડ પર જે બાકી છે એ સાઈડ સિલાઈ કરી લેવાની છે. તો પહેલાં છે ને આપણે આવી રીતે સ્લીવ્સ લઈ લેવાની છે, અને આપણા માટે જે અહીંયા નિશાન કરેલા હોય એ રીતે આપણે અહીંયા અટેચ સિલાઈ મારી લેવાની છે. પહેલાં અહીંયા સાઈડમાંથી થોડી સિલાઈ મારવાની છે. આપણે આવ્યું આ જે સાઈડમાં જે હિપનો ભાગ આવે એને આપણે ફોલ્ડ કરી લેવાનો છે થોડો. મારે ફ્રન્ટ સાઈઝમાં હજુ નીચેની સાઈડ પટ્ટીનું પાઇપિંગ મૂકવાની છે. આપણે અસ્તરને પણ અંદરની સાઈડે ફોલ્ડ કરી લેવાનું છે. પહેલાં એક પટ્ટી વાળી લેવાની છે.
આપણે અહીંયા પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે આખી બંને સાઈડ. તો પહેલાં આપણે અસ્તરનું અહીંયા હું ભૂલી ગઈ છું એટલે અસ્તરનું આપણે અહીંયા પહેલાં ફોલ્ડ કરી લેવાનું છે એક પટ્ટી જેટલું. સ્ટાર્ટિંગમાં જો જ્યારે અસ્તર એ કરીએ ને અટેચ ત્યારે જ નીચેથી આપણે ફોલ્ડ કરી લેવાનું છે અસ્તરને. તો એટલે અસ્તરના પણ જે નીચેથી દોરા હોય એ પણ અહીંયા નીકળે નહીં વધારાના. હવે જે આપણે ફોલ્ડ કરવાનું બાકી છે એ ફોલ્ડ કરી લઈએ પટ્ટીને. મારે નીચે પાઇપિંગ મૂકવાની છે એટલે મેં અહીંયા સિલાઈ નથી મારતી. જો તમારે પાઇપિંગ કે એવું કંઈ ન મૂકવાનું તો તમે આને પણ અહીંયા ફોલ્ડ કરી શકો છો. આવી જ રીતે આપણે બંને સાઈડ પાઇપિંગ એ કરવાનું છે અને ફોલ્ડ કરી લેવાનું છે. ડ્રેસ કટિંગ થઈ ગયો, સિવાઈ ગયો છે. તો હવે અહીંયાથી મારે બાકી છે અહીંયાથી સ્ટિચ કરવાનો અને નીચે પાઇપિંગ સ્ટિચ કરવાની બાકી રહી ગઈ છે. બટ એક પ્રોબ્લેમ થઈ ગયો છે. સ્લીવ્સ હતી ને થોડીક નાની થઈ ગઈ છે, નાની કટિંગ થઈ ગઈ હતી અને સાથે સાથે થોડીક ફિટ પણ છે. તો કંઈ નહીં, હવે આપણે જો ટાઈમ થઈ ગયો છે 5:30 જેવું થઈ ગયું છે એટલે રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે એટલે આપણે કાલે સ્લીવ્સને ફરી કટિંગ કરી અને નવી અટેચ કરશું આની સાથે. ઓકે ફ્રેન્ડ્સ, જો બેડ લક આજનો કંઈ નહીં. હવે કાલે નાઇટમાં હું આ બધું પાછું ખોલી નાખીશ અને નવેસરથી સ્લીવ્સ કટિંગ કરીને અટેચ કરી લઈશ. ઓકે, તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ કાલે ફરી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય, સી યુ.